બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીએ વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના 60 વર્ષ પૂર્ણ થયા હતા। તે નિમિત્તે થરાદ જિલ્લા પ્રાંતનો વિશ્વ હિન્દુ પરિષદનો ષષ્ઠી પૂર્તિ સમારોહ થરાદની શિવાલય ઇન્ટરનેશનલ હોટલ ખાતે હિન્દુ મહાસંમેલન કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તેમજ જાગૃતિ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજના આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજથી 60 વર્ષ પહેલા દેશની સ્થિતિ કંઈક અલગ હતી અને તે વખતે દેશના પ્રધાનમંત્રી કે સર્વોચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ આપે કે મને ગધેડો કહેજો પરંતુ હિન્દુ ના કહેતા, તે સ્થિતિ હતી। અને આજે 60 વર્ષ પછી બદલાવ આવ્યો છે કે હમે ગર્વ હે હમ હિન્દુ હે, આ ફેરફાર છે। વધુમાં હિન્દુત્વ મજબૂત થાય એટલે કે વિશ્વનું કલ્યાણ થાય। હિન્દુત્વ એટલે બીજા કોઈને નુકસાન કરવા માટે નથી, સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે હિન્દુત્વ। પર્યાવરણની રક્ષા કરે છે તેને હિન્દુત્વ કહેવાય। હિન્દુત્વ એ ધરતી માતાને પોતાની માં માને છે અને એ ગૌ માતાને પણ પોતાની માં માને છે। એ પ્રાણી માત્રમાં ઈશ્વરનું સ્વરૂપ જોવે છે, વનસ્પતિમાં પ્રાણ જોવે છે। દરેકનું કલ્યાણ થાય તેનો વિચાર કરવો એટલે કે હિન્દુત્વ છે। આજથી 60 વર્ષ પહેલા દેશની સ્થિતિ કંઈક અલગ હતી અને એ વખતે દેશના પ્રધાનમંત્રી કે સર્વોચ્ચ જગ્યા ઉપર બેઠેલા માણસ એવું સ્ટેટમેન્ટ આપે કે મને ગધેડો કહેજો પરંતુ હિન્દુ ન કહેતા, એ સ્થિતિ હતી। માત્ર હું આ 100 પહેલાની વાત નથી કહેતો અને કોઈ સામાન્ય માણસની વાત નથી કરતો। આજથી માત્ર 60 વર્ષ પહેલા આવી સર્વોચ્ચ જગ્યા ઉપર બેઠેલા માણસ એમ કે મને ગધેડો કહેજો પરંતુ હિન્દુ ન કહેતા। અને આજે આ 60 વર્ષ પછી એ બદલાવ આવ્યો છે કે હમે ગર્વ હે હમ, આ ફેરફાર છે। બધા જો પોતે પોતાના ગૌરવ સાથે, પોતે પોતાના સ્વમાન સાથે, પોતે પોતાના સ્વાભિમાન સાથે આપણે ખોયેલું સ્વાભિમાનને ફરી પુનઃ લાવવા માટે આપણે બધા એક મત બનીને આગળ વધીએ અને હિન્દુત્વ મજબૂત થાય એટલે વિશ્વનું કલ્યાણ થાય। હિન્દુત્વ એટલે બીજા કોઈને નુકસાન કરવા માટે નથી, હિન્દુત્વ છે સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે। હિન્દુત્વ પર્યાવરણની રક્ષા કરે છે, હિન્દુત્વ એ ધરતી માતાને પોતાની માં માને છે, એ ગૌ માતાને પોતાની માં માને છે, એ પ્રાણી માત્રની અંદર ઈશ્વરનું સ્વરૂપ જુએ છે, એ વનસ્પતિની અંદર પ્રાણ જુએ છે। દરેકનું કલ્યાણ થાય એનો વિચાર કરવો એટલે હિન્દુત્વ છે અને એવું હિન્દુત્વ મજબૂત થાય એટલે વિશ્વનું કલ્યાણ થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય। અને એવા કાર્યની અંદર સૌ ભેગા મળીને આજે કામ કરો છો તો આજના તબક્કે હું તમને બધાને ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું આ સારા કાર્ય માટે। આજના આ સંમેલનમાં શ્રી 1008 મહંત શ્રી મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ રામાસરા, શ્રી 108 મહંત શ્રી અંકિત પુરી બાપુ ભાપી મઠ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ વિભાગીય મંત્રી, પ્રભુદાસભાઈ મોદી, દિનેશભાઈ રાવ જિલ્લા અધ્યક્ષ, રામભાઈ આર રાજપૂત જિલ્લા ઉપાધ્યક્ષ, સુબાજી વાઘેલા જિલ્લા મંત્રી, હેતલભાઈ એચ સોની નગર અધ્યક્ષ, નરપતજી પી બારોટ જિલ્લા વિશેષ સંપર્ક પ્રમુખ, દિનેશભાઈ સોની જિલ્લા સહમંત્રી, કિશનગીરી ગોસ્વામી જિલ્લા સેવા પ્રમુખ, નરેશભાઈ ગાંભડ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ, દ્રૌપદભાઈ સોની જિલ્લા બજરંગ દળ સંયોજક સહિત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત તેમજ થરાદના વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિવિધ એસોસિએશનના સભ્યો, આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના 800થી વધુ કાર્યકરો સહિત ધર્મપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો અને સ્ત્રીઓ તેમજ વૃદ્ધો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન જાણીતા એન્કર સંજયભાઈ દવે કર્યું હતું। જય શ્રી રામ, જય શ્રી રામ। આજ રોજ તારીખ 11/9/2024 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના જે 60 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે થરાદ શહેરની અંદર ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સમાજનો હર કોઈ જાતિથી વ્યક્તિ પણ આ સમારોહની અંદર જોડાણા। એમાં અમારા અધ્યક્ષ સ્થાપના ઉપર માનનીય વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી પણ આવ્યા, આપણા પૂર્વ સંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સાહેબ અને નલિનભાઈ પટેલ અમારા કાર્યવાહ
અને મુખ્ય વક્તા તરીકે એવા મુન્નાભાઈ ઉર્ફે મોદી, પ્રભુદાસ મોદી એ પણ હાજર રહ્યા. અને થરાદ નગરના ડોક્ટરો હોય, પત્રકાર મિત્રો હોય અથવા કોઈ પણ જાતિના વ્યક્તિઓ હોય જેણે આ કાર્યક્રમની અંદર આજે 800 થી 900 વ્યક્તિઓનો આજે આ કાર્યક્રમ થયો અને એક શ્રીરામ જય જય રામનો નાદ ગૂંજ્યો. જય શ્રીરામ,